દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. તો ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ભર ઉનાળે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળી શકે છે, કારણ કે ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી તારીખ 12થી લઈને 18 એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાનના બદલાવ અંગે વધુ આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે, જ્યારે 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો પણ થશે. જોકે તારીખ 12થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે, તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે હવામાનના પલટા અંગેની આગાહી પણ તેમણે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સુરત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જોકે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ તો ક્યાંક ક્યાંક ભારે પવન તેમજ કોઈક સ્થળે છાંટા થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જોકે રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ થવાની આગાહી કરી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. તે આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે 4 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થઈ શકે છે. તેથી ગુજરાતીઓએ વધુ ગરમી સહન કરવી પડશે. જોકે હાલમાં સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. તે સાથે હવામાન ખાતા દ્વારા કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ તારીખ 12થી 18 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે તેવું જણાવવામાં આવ્યું છે. જોકે આ એક ભાગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું જવાની શક્યતા રહે છે. તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે અને આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. તો ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.